Welcome my YouTube channel DS Digital. હારું બોટ ચાલો 12 વાગે શીખવું લઈને આવ્યો છોકરો આ ભગતે દેખાતો નહીં ભગત મોહનલાલ કોક કરે હે મોહનલાલ શું કરો ભગત દેખાતા નહીં એ તો પંચાયત બંચાયત કરતા છે પાછા. ના ભગત એવું ના કરે યાર પંચાયત એ તમને ના ખબર હોય યાર. એવું હા તમે મહેનત કરો બરોબર અને તમારા ભગત તો પંચાયત બેઠા છે સો એ તો ના બે યાર મારો ભાઈ અરે બાપા અમે જાણીએ મારા ભાઈ મને ખબર હોય ને કાળુભા અરે તમને ના ખબર હોય ભાઈ અમને બધી ખબર હોય. ચાલો કાળુભા આપણે તો બેસીને વાત કરીએ. તમે બોલતા નહીં યાર. એવું તમે કહો હું માનું નહીં પણ કાળુભા મારું ભાઈ છે કાળુભા. એ બાપા અમે બધું જાણીએ યાર. તમે સાચું કહીએ બેહો પણ પછી બેસીને વાત કરીએ. બોલો તે હવે તમે કેવી વાત કરો મારા ભાઈની કાળુભા? એટલે અમે જાણીએ બાપા. ના પણ ધોણીએ તો શું જાણો તમે? અરે ભાઈ તમારો ભાઈ પંચાયત છે હો ગામમાં આખા મારા ભાઈ ગામમાં પંચાયત પંચાયત. કાળુભા આ જમીન તો આ ઘઉં બહુ કેટલા વાયા છે અને મારા ભાઈની ફૂલ મહેનત છે આમાં કાળુભા. અરે તો તમને લાગે ફૂલ મેળા પણ અમે આખા ગામમાં ફરીએ અમને ખબર હોય. તો ગમે તે ફરો વાત સાચી પણ મારો ભાઈ મને વિશ્વાસ હોય કાળુભા. તો ભાઈ હોય એટલે તમે મોનો તો નહીં ને યાર. ના કાળુભા પણ તમે પોતાની બહેની મારા પર ભાઈની કાપી કરો એટલે અરે યાર તમને બતાય હું. હા એ વાત કાળુભા સાચી વાત મારા ભાઈની કાપી કરો પણ મને વિશ્વાસ નહીં લાગતો હજુ. દોડાઈનું ઘર આવો મારા મેરા આવશે એટલે હું જઉં તા તમે બેહો. તમે આવ્યો સગન એ કાળુબા તમે બેહો મારું કામ છે. એ ભગતના સાપરો ચાની રકમી ચાટવા આવ્યો તો એ લખમી તાડો તમે તમને નહીં ખબર આ તો રકાબી ચાટે જો હતો. તમને નહીં ખબર અમે જાણીએ ને યાર. એવું હા અને ગામમાં એક વાત તમારે તો લઈને આવ્યો હતો. એવું હા તમારો મોહનલાલ પૈસા ને પૈસા ઉડાડ્યા હે ને તમે ખેતરમાં પડી રહ્યો જુઓ ને તમે. અરે એવું હોતું છે ભલા પણ એ હોતું હોય નહીં હ નહીં એમ હું જોઈને આવું ને. ના હોય એવું. અરે ગામમાં વાતો ને બાતો લોકો બહુ કરે હે બાપા કે મોહનલાલ જિંદગી જીવે હે પણ ભગત તો ખેતરમાં ખસતા જ નહીં. હું આજે જ ખેતરમાં આવ્યો. પણ તમે તમારા મોહનલાલનું થોડું ધ્યાન રાખો એમની છત રાખો. એ જોવું પડશે. હા હું તમને એ કહેવા માંગુ. કાળુભાઈ સગનલાલ બેઠા હતા ઊભા થઈને જોઈને જતા રહ્યા. આવું કેમ થયું એ મને ખબર ના પડી. અને કાળુભાઈ મારા ભાઈની આવી વાત કરી. આ વાતનું મારે ચોક્કસ કરવું પડશે. મારા ભાઈ જોડે જાતે જ જવું પડશે. કે ઝઘડો કરવાવાળા ઝઘડો કરાવીને જતા રહે. હું મારે ચોક્કસનું પૂછવું તો પડશે. આ ભગત મારા ભગત ના બધા કાળુભાઈ વાતો કરતા હતા કે હારું તમારા ભાઈ કે આવો થશે. મને વિશ્વાસ આવતો નહીં મોનામાં આવતો નહીં બિલકુલ. મને વિશ્વાસ હું લાવું હારું મારો ભાઈ એવું કરે જ નહીં કામકાજ એવું તો. શું કરો આવો ભગત. અલ્યા આ બધું શું કરવા માંડ્યા હો? આ દોરો ભગત આ બધું કરતા કરતા આપણે ઘણું બધું અલ્યા, આવું બધું કરો. આવી વાતો તું આખા ગામમાં કરો. શી વાતો ભગત? આવી વાતો થાય શી વાતો કરો હો? તને શરમજનક જેવું કોઈ છે? અને શું વાત ભગત ત્યાં તો ખરા મને શી ખબર પડે તમારે? અલ્યા, આવી વાતો ના કરે મારે આબરૂ જશે. પણ શી વાતો ભગત? પણ તું આવી મને વાત મળ્યા વગર તને કહું પણ મળી એ વાત તો તમને ખબર હોવી જોઈએ ને. અલ્યા ના મળે એવું બને. એટલે આવું ભગત પણ શું વાત મળી તમારે? મારે ત્યાં તો ખરા તમે ભગત. તને શરમ ભગત લાગે? શું થયું એ તમે લડો હા અલ્યા આખા ગામમાં મારથી નાનો ભાઈ થઈને આવી વાતો કરાવો. કેવી વાતો કરે આપણને અરે વાત કરી હે ને. હા હાલો. કાલ હું તમારા જોડે બેઠો પછી કાળુભાઈ આવ્યા હતા ને હા શું કહેતા હતા? એ મારા ભાઈ વિશે જ વાતો કરતા હતા.
કાળુબા વાતો તમે આવશો તો આખા ગામને લડાવા ફરે હે પણ તમારે પહેલા જુદા પાડશે એવું છે વાહ એ વાતની મને ખબર એમની વાતોમાં આવવાનું છે તમારે ભગત હું મોહનલાલને બોલાવું મોહનલાલ બોલો સગનલાલ તમારી વાતની ખબર પડી ગઈ હે તમે તો શું બે દડા ચાલના ઘૂસ કરો હોય તમારી વાતની ખબર પડી ગઈ તમે ખોટા બે પહેલા છો ને અમે કેવી વાત? લાવી દઉં અમે અમારા ભાઈઓ બેની હા બેન લાવી દઉં તમને છોકરા લેશો ને તમે એવું હા આપણે કાળુબા જો જવાનું હોય કેમ સગનલાલ કાળુબા જોડે જવાનું તો તમને ખબર પડશે બધી હાલો તમારે ઘર ખાલી હાલો તમે તમે તો લઈને હેડ્યા આવો. કાળુબા ઘેર જવા તો જે તમે ઝઘડો ચાલે ને હા, હા. એ વાતો પૂરી કરી દે આપણાથી કાળુબા તો જાઓ. ઝઘડો તમે પૂરો કરાવો તમે હેડો અરે હેડો તા. સગનલાલ આવા ક્યાં હતા કાળુબા? બે મિનિટ કર્યો. આ ભાઈ ભાઈઓનો વિરોધ કર્યો. આ બે ભાઈઓનો વિરોધ કર્યો. પણ ભગત તમને ખબર નહીં તમે એકવાર ગોમ વચ્ચે મને માર્યો તો કાળુ આવું ના કરો ખોટા બે બધું લડાડું હું અરે સગન તને નહીં ખબર પડે કાળુબા, કાળુબા, આવું કર્યું તમે, આવું અરે આ બદલો લીધો મેં ના મારો બદલો લેવાનો હતો મેં લઈ લીધો બે ભાઈઓ તમે. કાળુબા, આવું અમારા ખેતરના આજે તો બચી ગયો હ નકા મોહનલાલ સગનલાલ ને ભગત તેને થઈને આજ મને કેનાલ માં નાખ્યો મારો હારો આજ જોરદાર બચી ગયો